નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. માંજલપુરના શ્રી મંદિર ખાતે પ્રિન્સ અશોક રાજે ગાયકવાડ સ્કૂલ અને દેવ્યાની રાજે ગાયકવાડ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે આ પરંપરાગત રથયાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 10:30 વાગ્યે શાસ્ત્રોક્ત વિધિ બાદ મંદિરમાંથી ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીનો રથ બહાર લાવવામાં આવ્યો હતો. આ ભવ્ય રથને શાળાના 2000થી વધુ ઉત્સાહિત વિદ્યાર્થીઓ અને 100 જેટલા શિક્ષકોએ એક સાથે મળીને મંદિરથી લઈને શાળાના પટાંગણ સુધી ભાવપૂર્વક ખેંચ્યો હતો. રથયાત્રા દરમિયાન સમગ્ર પરિસર હરિબોલ અને શ્રી કૃષ્ણના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈને શ્રી કૃષ્ણની ધૂન, વિધિવત લોકનૃત્યો અને ઢોલ નગારાના તાલ પર ભારે રમઝટ બોલાવી હતી. આજે અમારી શાળા પ્રિન્સ અશોક રાજે ગાયકવાડ અને દેવ્યાન રાજે ગાયકવાડ શાળાના પટાંગણમાં રથયાત્રાનું આયોજન થાય છે. અમે રથયાત્રા ખૂબ આનંદ અને ઉલ્લાસથી મનાવીએ છીએ. આ રથયાત્રાના પાવન અવસરે અમને અહીં હાજર રહી ખૂબ આનંદ થઈ રહ્યો છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા આપણને પ્રેમ, એકતા, સેવા અને ભક્તિનો સંદેશ આપે છે. સમગ્ર વાતાવરણ ભજનની જયઘોષ અને ઉત્સાહથી ભક્તિમય બની રહ્યું છે. સાથે હરિબોલની ધૂન સાથે શિક્ષકો તેવા વિદ્યાર્થીઓ દ્વારા રથ ખેંચવામાં આવી. પછી આરતી કરી, પ્રસાદ વેચી ઘણા આનંદ અને ઉલ્લાસથી આ રથયાત્રાનો ઉત્સવ મનાવવામાં આવ્યો. આજે પ્રિન્સ અશોક રાજે ગાયકવાડ સ્કૂલમાં શ્રી મંદિર પ્રસ્થાપિત છે. છેલ્લા 20 વર્ષથી અમે રથયાત્રાનું આયોજન કરીએ છીએ. લગભગ 2000 વિદ્યાર્થી રથને ખેંચે છે. આ મંદિર છે જેમાં સાચી જે મૂર્તિ છે એ જ રથમાં નીકળે છે. મંદિરથી અમે લોકો સ્કૂલમાં લઈ જઈએ છીએ, એની પૂજન કરીએ છીએ અને પછી પાછા લઈ આવે છે. એક સેલિબ્રેશન છે, ફેસ્ટિવિટી છે. આપણે કહીએ છીએ સ્પિરિચ્યુઅલિટી છે. કોઈ રિલિજન બાળકોને નથી શીખવાડતા, પરંતુ સવારથી રાત સુધી 50,000 લોકો આવે છે. આ વડોદરાવાસીઓને સૌને વિનંતી, લાલબાગ આ પ્રસ્થાપિત મંદિર છે, સો આને દર્શન કરો. વાલીઓ બાળકો પણ જોડાય છે. આ એક એવો રથ છે જ્યાં બાળકો રથ ખેંચે છે. આખા ભારત વર્ષમાં એક જ છે કે જ્યાં નાના બાળકો ખેંચે છે અને આપ આનંદ ઉલ્લાસ જોઈ રહ્યા છો. અત્રે ઉલ્લેખનીય છે કે સંસ્થાના સંચાલક ડોક્ટર તુષાર ભોસલેના કુશળ માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ મહોત્સવમાં રથયાત્રાના પવિત્ર દિવસે સવારે 10 થી લઈને રાત્રે 10 વાગ્યા સુધી મંદિરના દ્વાર તમામ દર્શનાર્થીઓ માટે ખુલ્લા રાખવામાં આવ્યા છે. ત્યારે આજે રથયાત્રાના પાવન દિવસે વડોદરાના સ્થાનિક ભક્તો ભગવાન જગન્નાથના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.